મિત્રો, મુખ્ય મુદ્દો આપણો દાંડિયા રાસના જે આ વેસ્ટર્ન કલ્ચરના ડિસ્કા ડિસ્કી ચલાવનારા એની પડદા પાછળ જે અન્ય જે કામ થઈ રહ્યા હતા એને રોકવો મુખ્ય હેતુ એ હતો. આપણો હેતુ એવો નહોતો કે કોઈ સમાજના અન્ય સમાજના કોઈ ચલાવે છે એને રોકવા કે દૂષણ છે એ અન્ય સમાજના કરે છે, આ કોઈ સમાજ વિરોધી એવો કોઈ કાર્યક્રમ નહોતો. આપણા સમાજના જે આગેવાનોને એવું લાગ્યું કે આ દૂષણ છે અને આ દૂષણના કારણે જે લોકોની ઘરે આનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે ને એને એની પીડાની સાચી ખબર, એને ખબર છે પીડા કે આની પીડા સાચી શું છે. મિત્રો, એ ગયા પ્રેમથી એને સમજાવવા કે આ તમે બંધ કરી દો, અમારે જરૂર નથી, આ મોરબીને અમારે આ કલ્ચરની જરૂર નથી આવી અમારે કોઈ ક્લાસીસની જરૂર. તો એણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કોઈ અસામાજિક તત્વો, કોઈ લુખા આવ્યા હતા, અમને જબરજસ્તીથી બંધ કરાવે અને બાપુજીની ધોરાજી હલાવે. તો તમામને હું કહું છું અહીંથી કે આ વિસ્તાર અમારા બાપુજીનો છે, અહીંયા અમારા બાપુજીની ધોરાજી જ હાલશે. અને જરાય જો તમે ઓવરટેક કરી સામે થવાની કોશિશ કરી તો મોરે મોરો જ દઈ દેવાના છીએ, જરાય હાકી લેવાના નથી. આ વિસ્તારમાં અમે જે નક્કી કરશું એ જ હાલશે. અમે જે ચલાવવા માંગતા હશું એને જ ચલાવવા દેશું. જો કોઈ એમ કહેતો હોય કે ના અમે જબરજસ્તીથી અમે ચલાવી લેશું તો દીકરા મારા અવતારીઓ અમે તૈયાર જ બેઠા છીએ.